તો ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ બધા મિત્રોને. કેમ છો બધા મિત્રો? મજામાં જઈશું, કારણ કે આપણા બ્લોગ વિડીયો જોતા એટલે મજામાં જ હોય છે. તો સોરી મિત્રો, આજે થોડોક મોડો શરૂ થાય છે, કારણ કે કાલે આપણે મોડા રાત્રે 12 વાગે પ્રોગ્રામમાંથી આવ્યા હતા, એટલે અત્યારે 10:30 વાગે ઉઠીને બ્લોગ શરૂ કર્યો છે. આજનો બ્લોગ થોડોક મોડો આવી છે, કાંઈ વાંધો નહીં. કાલે આપણે હતા એમ પાછા સવારે વહેલો મૂકી દેવું ને કાંઈ નહીં. જો અત્યારે ઉઠીને એમનો ફરિયામાં આટા મારું છું. અને આજે વાતાવરણ કંઈક સારું છે. કાલે વાતાવરણ કાંઈ હાવ ઢગ હતું, મજા ન આવે એમાં. આજે અત્યારમાં જો તડકો થઈ ગયો છે. અને કાંઈ નહીં, જો આપણે ઉઠીને થોડોક બ્લોગ કીધું ઉતારી લઈ, થોડીક વાર પછી મળ્યા. તો મિત્રો, અત્યારે હું જાઉં છું ગાડીમાં પેટ્રોલ નાખવા. ચાલો રસ્તામાં મળ્યા. નાઈક તો મિત્રો, આપણી ગાડીમાં પેટ્રોલ નખાઈ ગયું છે. તો ચાલો હવે ડાયરેક્ટ ઘરે જઈને મળ્યા. તો મિત્રો, આપણે પેટ્રોલ નાખીને ઘરે આવી ગયા છે. તો હવે હાલો આપણે જમી લઈએ. તો અત્યારે બપોર પછીના 4 વાગી ગયા છે ને હું આવી ગયો છું ધાબા ઉપર. અને તમે મારી બાજુમાં જોતા હશો, આ છે હું આ વાડીએ ડ્રીપની નળિયું ન પાથરે આપણે કપાસ વાવીએ ત્યારે, એના ફીંડલા છે આ. અને મિત્રો, તમને એક વસ્તુ દેખાડું, તો કમેન્ટમાં કહી દો આ વસ્તુ છે હું. લગભગ તો બધાને ખબર જ પડી જાય, જેને નહીં ખબર પડે એને નહીં પડે. હા જો, આ શું વસ્તુ છે મિત્રો? લગભગ તો બધાને ખબર જ પડી ગઈ છે, અને જેને ન ખબર હોય એને કહી દઉં, આ કપાસ છે. હમણાં આપણે વાવેતર કર્યું ને ત્યારે ઝીંડવા બહુ હતા કપાસમાં, એટલે એ તોડી લીધા હતા આપણે, ને આપણા ધાબા ઉપર નાખી દીધા, એટલે તપીને બધા ખુલી ગયા છે. હવે એને આપણે ઉતારવાનું કામ હાલે છે. જો નવરા હોય ત્યારે આને આપણે રૂ ખેંચી લઈશું આમાંથી. આવું બધું હાલ્યા કરે મિત્ર. અને કાંઈ નહીં, તમને આપણા ઘરની આજુબાજુનું લોકેશન જરીક દેખાડી દઉં. જોઈ શકો છો તમે, આ મકાનનું કામ ચાલે છે. આ આપણો બધો સામાન પડ્યો હોય છે, વાહન ને વાડીનો. આમ દેખાય આપણું ગામ આવી ગયું. આવું કંઈક આપણું ગામ છે. કાંઈ નહીં, સારું હાલો હવે નીચે જઈને મળ્યા. મિત્રો, તમે લોકો જોઈ શકો છો અત્યારે આપણી શેરીમાં જીસીબી આવી ગયું છે. શેરીનું લેવલ કરવાનું કામ ચાલુ છે. અટાણે ખાડા પડી ગયા હતા ને ટાઇલ્સ નાખી છે, જીસીબીથી લેવલ કરી રહ્યા છે. તો મિત્રો, અટાણે હું જાઉં છું ગામમાં. દાદાનો ફોન આવ્યો તો ગાડી લઈ જા, એટલે હું અત્યારે ગાડી લેવા ગામમાં જાઉં છું. તો મિત્રો, હું ગાડી લઈને ઘરે આવી ગયો છું. જોઈ શકો છો અંધારું થઈ ગયું છે. હા, આપણી ગાડી મૂકી દીધી છે. ને કાંઈ નહીં, ચાલો હવે જમી લઈએ. અને આજનો તો ચાલો મિત્રો, આપણે દૂધ લઈ આવી. 7 વાગી ગયા છે સાંજના, એટલે દૂધ ડેરી ખુલી ગઈ છે, એટલે આપણે ડાયરેક્ટ દૂધ લઈ આવી. ચાલો ત્યાં જઈને મળ્યા. તો ચાલો મિત્રો, આપણે ડેરી સાઈડ નીકળી ગયા છે દૂધ લેવા. તમે લોકો જોઈ શકો છો. તો મિત્રો, આજનો વ્લોગ અહીંયા એન્ડ કરી દઉં છું. તો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.